વડોદરા શહેરના ન્યૂસમા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા ગુપ્તા પરિવારે સોમવારે છઠ પૂજા હોવાથી તેની તૈયારીમાં વ્યસ્ત હતો। તે સમય દરમિયાન નવી સગડી ઉપર પ્રસાદ બનાવતી વેળાએ ગેસ લીકેજના કારણે આગ લાગી જતાં પરિવારના એકના એક પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું। જ્યારે પરિવારના અન્ય 3 સભ્યો દાઝી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સમા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને સમગ્ર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ન્યૂસમા રોડ પર મનહર પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે 23 વર્ષીય વિશ્વજીત રાજકિશોર ગુપ્તા રહેતા હતા। તેઓ અભ્યાસની સાથે નાનો મોટો વ્યવસાય પણ કરતા હતા। તેમના પિતા રાજકિશોર ખુબલાલ ગુપ્તા ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે। સોમવારે છઠ પૂજા હોવાથી પરિવાર છેલ્લા 2 થી 3 દિવસથી છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત હતો અને ઉત્સવ માટે વિવિધ પ્રકારની તૈયારીઓ કરી રહ્યો હતો। તે દરમિયાન રવિવારે સવારે 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન છઠ પૂજાનો પ્રસાદ બનાવવાનો હોવાથી જૂની સગડીમાંથી રેગ્યુલેટર કાઢીને નવી સગડી ઉપર ગેસ સિલિન્ડર જોઈન્ટ કરીને વિશ્વજીતભાઈ તેને પ્રગટાવી રહ્યા હતા। આ સમયે રેગ્યુલેટરમાંથી ગેસ લીકેજ થયો હતો, પરંતુ તેની જાણ વિશ્વજીતભાઈને થઈ ન હતી। રેગ્યુલેટર જોઈન્ટ થઈ જતાં વિશ્વજીતભાઈએ સગડી પ્રગટાવવા માટે લાઇટર સળગાવ્યું હતું અને ઘરના રસોડામાં આગ પ્રસરી ગઈ હતી। આગના કારણે બાજુની રૂમમાં હાજર વિશ્વજીતભાઈના માતા પિતા અને ઘર આંગણે રંગોળી બનાવી રહેલી તેમની નાની બહેન પણ દોડી આવી હતી। જો કે વિશ્વજીતભાઈએ બહાર નીકળવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ કોઈ રસ્તો ન મળતા તે અંદર ફસાઈ ગયા હતા। પોતાના એકના એક પુત્રને બહાર કાઢવા માટે પિતા રાજકિશોરભાઈ રસોડામાં દોડ્યા હતા। જો કે આગ એટલી વિકરાળ હતી કે તેમને પુત્રને બચાવવા માટેનો કોઈ રસ્તો જ ન મળતા આખરે તેમને સ્થાનિકો બહાર ખેંચી લાવ્યા હતા। આ ઘટનામાં રાજકિશોરભાઈ ગુપ્તાના મોડાના ભાગે રીનાબેન ગુપ્તા અને પ્રિયંકાબેન ગુપ્તા શારીરિક રીતે દાઝી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વિશ્વજીતભાઈનું મૃત્યુ નિપજ્યું હતું। આગ લાગતા પાડોશીઓ મદદ અર્થે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી લાશ્કરોની ટુકડીએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો।